ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજરોજ તારીખ 3/8/2025ના વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત દ્વારા આવેદનપત્ર. પ્રતિશ્રી ડે. કલેક્ટર સાહેબ મહુવા. પ્રતિશ્રી પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા કોંગ્રેસ પક્ષ રાજીવ ગાંધી ભવન અમદાવાદ. બાબત: દેશની ચોથી જાગીરી પત્રકાર પરિષદ માંગ તજજ્ઞ, વિદ્વાન, ચતુર અને જનરલ નોલેજ ધરાવતા કેબેલિયત વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પર કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ હેતુ સમજ્યા વગર ફરિયાદ કરી તે તુષારભાઈ ચૌધરી વહેલી તકે પાછી ખેંચે તે બાબત સવિનય સાથે જણાવવાનું કે થોડા દિવસ પહેલા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાએ નિર્ભય ચેનલ પર ગોપીબેન ઘાંઘ સાથે ઇન્ટરવ્યુમાં કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી અને આદિવાસી સમાજની વાસ્તવિકતા જણાવી તે આખી ડિબેટમાં જગદીશભાઈ મહેતા એક પણ અક્ષર વિવાદાસ્પદ નથી બોલ્યા છતાં તુષારભાઈ ચૌધરીએ તોડી મરોડી આદિવાસી સમાજને જગદીશભાઈ મહેતાએ ઉતારી પાડ્યો તેવું ગતકડું રચી ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને સત્ય વક્તા જગદીશભાઈ મહેતા ઉપર તુષારભાઈ ચૌધરીએ પોલીસ ફરિયાદ કરી તે યોગ્ય નથી તેમ છતાં જગદીશભાઈ મહેતાએ જતું કરવું, ભૂલ માફી વગેરેથી વધારે ક્ષમા યાચના કરી તે જગદીશભાઈ મહેતાની માનવતા કેટલી મહાન છે તે પુરાવો કાફી છે તેમજ જગદીશભાઈ મહેતાનો મુખ્ય હેતુ તુષારભાઈએ સમજ્યા વગર આદિવાસી સમાજના નામે ભડાકો કરવા તૈયાર થયા તે પોતાના પગમાં કુહાડીના ઘા વાગશે અને કોંગ્રેસ પક્ષને ભયંકર નુકસાન થશે તે કોંગ્રેસ પક્ષનું મોવડી મંડળ ફરિયાદ પાછી ખેંચાવે તેમાં કોંગ્રેસ પક્ષ અને તુષારભાઈ ચૌધરીની મહાનતા ગણાશે તેમ છતાં જડ વલણ અપનાવ્યું તો તુષારભાઈ ચૌધરીએ જગદીશભાઈ મહેતા ઉપર ફરિયાદ કરી છે તેને અમો ખેડૂત કલ્યાણ સંગઠન સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ટૂંક સમયમાં ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડશે અને આંદોલનો ફાટી નીકળશે તેની ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળે ગંભીરતાપૂર્વક નોંધ લેવી તેમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ગુજરાત જણાવી રહ્યા છે.